તો આપણે એ પૈકી જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન ગુલામ વંશનો સમયગાળો. તો હમણાં જ મેં તમને નામ આપ્યું શાહબુદ્દીન ઘોરી, જેને આપણે મોહમ્મદ ઘોરી તરીકે ઓળખીએ છીએ. એણે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો, દિલ્હીની સત્તા પોતાના હાથમાં લીધી. એટલે દિલ્હીની ગાદી ઉપર તમે જુઓ કે વિદેશીઓનું શાસન શરૂ થાય છે. ક્યારે? 1192માં તરાઈનનું બીજું યુદ્ધ. પરંતુ 1206માં જ શાહબુદ્દીન ઘોરીનું મૃત્યુ થાય છે. તો ભારતની અંદર દિલ્હી સલ્તનતનો પાયો કોણે નાખ્યો? તો કે શાહબુદ્દીન ઘોરીએ નાખ્યો. 1192 સમય પસાર થયો, 1206માં એનું મૃત્યુ થયું. એટલે દિલ્હી સલ્તનતની સત્તા કોના હાથમાં આવી? યાદ રાખજો, શાહબુદ્દીન ઘોરી, મોહમ્મદ ઘોરી, એનો એક ગુલામ જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક, એનો ગુલામ છે કુતુબુદ્દીન ઐબક, એના હાથમાં સત્તા આવી. અને એટલા માટે થઈને દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ કયો બને છે? ગુલામ વંશ બને છે. તો એટલે આ સમયગાળો 1206 થી 90 ગુલામ વંશ, કુતુબુદ્દીન ઐબક એનો ગુલામ હતો. હવે કુતુબુદ્દીન ઐબકે પોતાના હાથમાં સત્તા વગેરે લીધી. 1210ની અંદર પોલોની રમત રમતા ઘોડા પર પડી જવાને કારણે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થાય છે. અને જો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ? કુતુબુદ્દીન ઐબક. એ પણ આપણે જોયું. તમે એટલું યાદ રાખી લો કે અહીંયા જો ઘોડા ઉપરથી પડે છે આ કુતુબુદ્દીન ઐબક, એનું મૃત્યુ થયું. અહીંયા જ તમને યાદ રહી જશે. અને એટલે કુતુબુદ્દીન ઐબકને દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન માનવામાં આવે છે, ઓળખવામાં આવે છે. પણ ઐબકને સત્તા કોણે આપી હતી? કોણે આપી? તો કે શાહબુદ્દીન ઘોરી એટલે કે મોહમ્મદ ઘોરીએ.